માણસ એમ કહેતો હોય ને કે દુનિયાનો છેડો ઘર છે, પણ અંતે તો દુનિયાનો છેડો ભગવાનના ચરણ છે, એ સિવાય નથી. ગમે તેટલા ઊંચા જઈશું, પણ એમાં બીજો કોઈ રસ્તો છે જ નહીં. અને એટલે કીધું, જો શ્રેષ્ઠ મનુષ્ય પોતે પોતાના વર્ણ, આશ્રમ વગેરે અનુસાર આચરણ ન કરીને કેવળ પ્રમાણ આપે તો તેનો લોકો ઉપર વિશ્વાસ પ્રભાવ પડશે નહીં. પ્રમાણ આપે, વિશ્વાસ ના પડે, જીવવું પડે, એના માટે કંઈક કરવું પડે. એટલે તો આપણે ઘણી વખત શબ્દ આવે છે હાવ જુદો ભાવ જુદો, અંદરથી હાવ જુદો, એનું પ્રભાવ પડે નહીં. એ તો અંદર છે એવું બહાર હોવું જોઈએ. બાળક આપણને વાલું કેમ લાગે? પારકું બાળક પણ આપણને વાલું લાગે, કારણ એ સરળ સ્વભાવ છે, એને અંદર છે એવું બહાર છે. અને એનું જીવન એવું છે કે આપણે પડોશીના છોકરાને પણ બોલાવવાનું મન થાય. એનામાં કપટ નથી હોતું, બનાવટ હોતી નથી. જો કે હવે તો કુતરાય મારા બેઠા આળસુ થઈ ગયા નથી. આપણું આચરણ એને લાગવા માંડી ગયું છે. મારા બેઠા લો રોટલી નથી ખાતા, બિસ્કિટ ખાય. ખરેખર આવ્યું છે એવું ને. હા, કૂતરાને હાસું દૂધ પાવ તો દૂધ નથી પીતા અને પીઝા ખાય, તો માણસ એવો થઈ ગયો. ખરેખર જોવા જઈએ ને તો આ પ્રભાવ, આપણા આચરણનો પ્રભાવ એના ઉપર પડ્યો. એક વાંદરાને તો હું ઓલો દારૂડિયા દારૂ વેચતા ઓલા પી પીને કોથળીઓ નાખી જાય, એ કોથળી લઈને એક દી ચૂસતો હતો, એને મજા આવી ગઈ. હવે એને બંધાણ થઈ ગયું છે કે ઓલા કોથળીઓ નાખી જાય ને કોથળીઓ પકડીને ચૂસા કરે. બોલો, હવે એ નશામાં આવે, બાકી હું રહીએ. ચંચળ જાતિ, એને દારૂ પાવ અને એમાં જો વિષી કઈડે તો વિનાશ બેરે. એટલે આજે ચંચળ જાતિ વાળા જાજા થઈ ગયા, વાંદરા કરતા વધી ગયા છે. હા, એક બેન તો 7 સ્કૂલો ફેરવી તો છોકરાને કોઈ એડમિશન આપે એવા પાછા મૂકી દે. આ તમારો છોકરો હાંસવો અમારી સ્કૂલમાં નથી જતો. આ હકીકત બનેલી છે. હા, આ છોકરો હાંસવો કે પછી 7 સ્કૂલો ફેરવા. ઈ છોકરો જે સ્કૂલમાં જાય ને 60 બાળકોનો સ્ટાફ હોય, ઓલા સંખ્યા હોય ને, તો એકલો રે, બાકી બધા ભાગી દે. આવો તોફાની, બધાને હેરાન કરે. પછી ઓલા પ્રિન્સિપાલે ઓલા બેનને મળવાઈ ગયા, તમારો છોકરો હાંસવો ભારે થઈ પડે છે, કે તમે આ પેટમાં હતો ત્યાં શું કરતા હતા? તો કે મારી માને ન્યાય કે ડોક્ટરે કીધું તું આરામ કરો. મારી બા કે કઈ કામ કરવા દે નહીં. હા, મારી માં કઈ કામ કરવા દે નહીં. કે હું 3 મહિના સુધી મેં શોલે ફિલ્મ જોયું. હવે એ શોલે જેવું જ થાય ને, 3 મહિના સુધી એને સતત જોયું. હવે એ આવે કેવું? જો અભિમન્યુ 6 કોઠા ભણીને આવતો હોય તો આ કેટલા કોઠા ભણીને આવ્યો? એ કોઈને ટકવા દે ખરો? હા, કાલિયા તેરા ક્યાં હોગા. બરોબર ને? 50 ગાંવ પર હમારા નામ સુનતા હૈ. એટલે ધ્યાન ખાસ ઈ રાખવાનું. આપણી ડોશીઓ કહેતી ને, ભવાયા આવ્યા છે ભાઈ, તારે નહીં જવાનું. આનું મહત્વ જ આ હતું. આવનારી પેઢી પણ આપણે તૈયાર કરવાની છે. એટલે આપણું આચરણ કેવું હોવું જોઈએ. જો શ્રેષ્ઠ મનુષ્ય પોતે પોતાના વર્ણ, આશ્રમ વગેરે અનુસાર આચરણ ન કરીને કેવળ પ્રમાણ આપે તો તેનો લોકો ઉપર વિશેષ પ્રભાવ નહીં પડે. તેમાં લોકોનો એવો ભાવ થઈ શકે છે કે એ તો વાતો તો કેવળ કેવા સાંભળવાની જ છે, કેમ કે કેવા વાળો પોતે તો પોતાના કર્તવ્યનું અને કર્મનું પાલન નથી કરી. આ કે છે પણ એવું પાલન કરતો નથી. રાહુલ ગાંધીનું કોઈ માનતું કેમ નથી? નકરું બોલ 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 કરે. આપણા દેશમાં રાહુલ ગાંધી અને અમેરિકામાં ટ્રમ્પ. હા, આ બોલે એના બેયના શબ્દોનો કોઈ મહત્વ રહેતું નથી. હા, આ ઘડી છે તો આમે બોલે, ઘડી છે તો આમે બોલે. આમનું નક્કી હોય નહીં. તો એનું આચરણ કરે કોણ? આચરણ ન કરે તો એનો વિશ્વાસ કરે કોણ? અને વિશ્વાસ ન થાય તો એનો અમલ કેવી રીતે થાય? ના થાય. એટલે પહેલા કીધું, બહુ ખોટું બોલવા વાળાનું માન ધીમે ધીમે જતું રહે. અને ખોટું બોલવા વાળાને યાદ શક્તિ બહુ રાખવી પડે. ખોટું બોલે ને એને યાદ બહુ રાખવું પડે. કાલ હું બોલ્યો હતો, હા, અને જો આજ યાદ ન હોય તો માણસ સમજી જાય કે આ તો કાલ ખોટું બોલ્યો હતો. ભલે મોઢે કે નહીં ખરો, પણ એનો ઇજ્જત ઓછી થઈ જાય. એટલે સત્ય ક્યારેય ગમે એવું હોય છુપાતું નહીં. તારા કે તેજ મેં ચંદ્ર છુપે નહીં, સૂર્ય છુપે ને બાદલ છાયો. હા, દાતા છુપે ને ઘર માંગન આવ્યો, કર્મ છુપે ને ભભૂત લગાય.
कवि गंग कहे सुन साहब, चंचल नारी को नैन छुपे। खास જોવાનું, રણે ચડ્યો રજપૂત છુપે। એક એક શબ્દ જે એને કહ્યા છે ને કવિ ગંગ, એ આપણે સમજવા જેવું છે। છુપું રે નહીં, એટલે તો આપણે ગામડામાં કહે છે છાબડે ઢાંકા સૂરજ અસ્તારે નહીં। અને એટલે કીધું છે તેમાં લોકોનો એવો ભાવ થઈ શકે કે એ વાતો કેવળ કહેવાને સાંભળવા માટે જ છે, કેમ કે કહેવા વાળો પોતે પોતાના કર્તવ્યનું અને કર્મનું પાલન નથી કરી રહ્યો। એવો ભાવ થતા લોકોમાં પોતાના કર્તવ્ય પ્રત્યે અશ્રદ્ધા અને અરુચિ થવાની સંભાવના રહે છે। એટલા માટે શ્રેષ્ઠ પુરુષ પોતે આચરણ કરીને અને પ્રમાણ આપીને બંને પ્રકારે લોકોને પોતાના કર્તવ્ય પાલનમાં લગાડીને તેઓનું હિત કરે છે। પોતાના કર્તવ્ય પાલનમાં લગાડીને હિત કરે છે। શ્રેષ્ઠ પુરુષના આચરણોનું અનુવર્તન અનુસરણ તે જ લોકો કરે છે જે તેને શ્રેષ્ઠ માને છે। જે લોકો કોણ કરે, જે તેને શ્રેષ્ઠ માને। દાદાને બાળક, દીકરાનું બાળક, દીકરી કે દીકરો ભલે નાનું હોય પણ એને એમ થવું જોઈએ કે મારો દાદો બેઠો તો મને કંઈ થવાનું નથી। આટલો વિશ્વાસ જો એને હોય ને તો એ બાળક દાદાના દરેક શબ્દ અને દરેક આચરણનું અનુસરણ કરે, નહીતર કરે નહીં। નાનું બાળક છે પણ એનામાં એક ભાવ છે સુરક્ષાનો, અભય રે દાદો બેઠો ને। અમે નાના હતા ને તે આપણે ગામડામાં તો લાઈટો નથી, પેલો દીવો રાખતા અને રાતે હુવે એટલે બધું ઠારી નાખે। હવે અંધારી રાત હોય, ઓસરીમાં હુતા હોય, દાદીમાં એક વાર હુતા હોય, રાતે પેશાબ કરવા જવું હોય એટલે દાદીને હલાવી, બા જવું છે, એટલે કે જા હું જાગું છું। એટલે આપણે જઈએ, અંધારામાં આપણને બીક લાગતી હોય, જઈએ દાદીમાં જાગે છે, હા પેશાબ કરીને પાછા આવતા રહી, દાદીમાં તો અમે નાકોડા ઘરડતા જ હોય, એ તો હુઈ જ ગયા હોય, પણ આપણને વિશ્વાસ કેટલો હોય, દાદી જાગે। તો એટલું યાદ રાખવાનું કે વડીલોએ એવું જીવન જીવવાનું કે આમાં બાળકને ભરોસો થઈ જાય કે મારો દાદો કે મારી દાદી બેઠી છે, મને કંઈ થવાનું નથી। આ અનુસરણ મહત્વનું। પણ આ તો ટાઈમ થઈ ગયો ને, આવતીકાલે જો રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી, ગજાનંદ ગણપતિ ભગવાન કી, નમઃ। પતિ હર હર મહાદેવ।